જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે? મજામાં જશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો અત્યારે છે ને કેટલા વાગ્યા છે, બપોર છે, ખબર નહીં કેટલા વાગ્યા તો કંઈ ખબર નથી. અને આજે સવારથી વ્લોગ ચાલુ નથી થયો કેમ કે કાલનો વ્લોગ મેં આજ સવારે એન્ડ કર્યો, મતલબ પૂરો કર્યો. કાલ સાંજે ખબર નહીં નીંદર આવી ગઈ હતી, નીંદર આવતી હતી પછી ભૂલાઈ ગયું પાછું કરવું કરતી હતી. તો એવું બધું છે. અને આપણે છે ને અત્યારે બેઠા હતા, હમણાં અસાઇનમેન્ટને એવું લખવાનું છે ને તો લખતી હતી. પછી લખતા વળી થોડીક વાર જમ્યું ને એમ કર્યું, પછી પોરો ખાધો, નાયું ધોઈને એવું બધું કર્યું છે. અને અત્યારે આપણા ઘરે મહેમાન આવે છે. મહેમાન કંઈ કે સેલિબ્રિટી, ભાઈ આપણે તો મહેમાન કરતાં પહેલાં તો સેલિબ્રિટી ક્યાં હોય, ક્રિએટર આવતા હોય. એટલે અત્યારે આપણા ઘરે આવે છે. કોણ આવે છે ખબર તમને? આવશે ને ત્યારે જ મળાવશું, અત્યારે કહીશ નહીં. આઈ થિંક તમને થંબનેલ જોઈને ખબર પડી જાય છે કેમ કે થંબનેલ ભાઈ હોય જ, આપણે કોઈ ક્રિએટર આવે તો એનું થંબનેલમાં ફોટો હોય જ. તો એ આવે પછી તમને મળાવીએ એની આરે. અને આજે આપણે સાંજે બહાર જવાનું છે, એ ક્યાં જવાનું છે તમે આગળ બનાવે છે તો તમને ખબર પડી જશે. તો આપણે ઘરે આપણે જે વાત કરતા હતા સેલિબ્રિટી આવી રહ્યા છે, સેલિબ્રિટી બસ જો પહોંચવાની તૈયારીમાં હે. રાહ તો જોડે પણ નેક્સ્ટ લેવલની હો. હવે આવે હે કંઈ પહોંચે અહીંયા, પહોંચવાની તૈયારી હે. એનું ધ્યાન તો પડી ગયું કે નહીં? દેખાય તો ગયું તો આવે હે ધીમે ધીમે આવે હે. પાછું એવું છે કે આ બાજુ રસ્તા પર થોડીક આમ બોયડીને એવું છે ને તો કાચમાં છે ને થોડુંક સ્ક્રેચ જેવું પડી જાય, એટલે ધીમે ધીમે આવે હે. જો મને આમાં પાછું કાંઈ નહીં દેખાય. આ રે ધીરે ધીરે इस ओर પોઈચા બહુ ગજબ રાહ જોડે એવી. કેમ છો ભાઈ? જય શ્રી કૃષ્ણ. કૃષિ મજામાં? જો આપણે સેલિબ્રિટી મિત્રો હમારે વ્લોગ જ ચાલુ હોય. આવો હા આઈફોન બતાવી દો તમ તાર. મજામાં ને? તો વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. તો મિત્રો આપણે આવી ગયા છે અને આપણે આ મેડમ, તમે કોને ભેગા આવ્યા? એનું ધ્યાન નથી. કોણ છો તમે? કોણ છો? તમે કોણ છો? અમે નથી ઓળખતા. અચ્છા ભૂલી ગયા અમે. એવું છે? હું એ જ કહું, હવે નહીં દેખાય. અત્યારે આપણે ક્યાં છીએ ખબર? ઘરે જ છીએ હજી. અને આપણે જવાનું છે એક જગ્યાએ, પણ ક્યાં જવાનું છે ને તમારા માટે સરપ્રાઈઝ છે. તમને જાવું ત્યારે જ ખબર પડશે. અને અત્યારે આપણી હારે છે મોટા મોટા સેલિબ્રિટીઓ. જો મોટા તો કઈ નથી. જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં ને? ફૂલ મજામાં હો. આજ તો આશાબેન ને ઘરે આવ્યા બહુ મજા આવી ગઈ. એમને અમે તમે ના પાડતા ચોમાસામાં આવશું, પાછા આવો ક્યારેક. આપણે બૈડા બાજુ જા બાજુ ફરવા જાય. પાછા આવ્યું તો એ બાજુ જાહું. અત્યારે તો તડકો બહુ લાગે ને. અત્યારે તો ઉનાળામાં તો બહુ તડકો, એટલે ચડાય નહીં ને. ડુંગર નહીં ચડાય. હા અને ના ચડાય. અને આજો મિત્રો મારું બધું છે ને આ ઓલું લે હે, ખેંચે હે, ચોરી કરે હે કન્ટેન્ટ. હું બોલું યાર, તમે મિત્રો વ્લોગ ચાલુ, ઓલો સોરી વિડિયો ચાલુ કરીને ઉભા રહી ગયા. અને આને તો હક જ નથી થાય. બહુ મજા આવી ગઈ હો. હે ક્રિશ, આની તો બોર જ ખાધો નીકળે. કેમ તમે હવે આમ કરો હે ભાઈ? અમે વ્લોગ ચાલુ કરીને આમ કઈક બોલો તો ખરા. હે તમે 100 કે કમ્પ્લીટ થઈ ગયા ને આમ કરો. સોરી હા 100 કે કમ્પ્લીટ થઈ ગયા ને આમ કરો. હા અરે થેન્ક યુ સો મચ યાર. મને એવું લાગે થેન્ક યુ તો ક્યો. અમારે ફોલોવર થોડા ગામડે દેજો તે અમે વેલેરા. હા તમને પણ અમારા ઘરે આવ્યા એની ખુશીમાં થેન્ક યુ. લઈ લ્યો તમ તારા મલક હે. પણ આ તો મેં કીધું ના અમને થોડા ગુલદસ્તો ઈ કે એક ફૂલ માં મારા ભાભી ને પાસીને મળું તો 100 કે કમ્પ્લીટ થઈ જાય. એમને ઈ કે ગુલદસ્તો આપે. ના થાય ને તો ગમે હેલ્પ ની તમારા થોડા દઈ દેજો. બીજું હો સ્ટોરી બરાબર હે થોડા. હા તમારી એટલી હેલ્પ અમારા માટે બહુ બધી કહેવાય હે ને. અને આશા પાછી હું આવું ને તો 50 કે કમ્પ્લીટ હોવા જોઈએ. હમણાં જ આવ્યો થોડાક ટાઈમમાં. તમને ખબર હે ને? કઈ વાંધો નહીં, હાલો આપણે ઓલા ઇન્સ્ટા વાળાને કહી દઈજી, ઓલા મેન આઈસે ઈ લોકોને કે ભાઈ થોડી હેલ્પ કરી દો. તમારે શું કહેવાય થોડી. અને થોડાક બેક પ્રમોશન ના પૈસા થી જરી કરાવી દો અમને. યાલો ને કરાવી દે તો બદલ અમારા ના પાર્ટી, અમે પાર્ટી નથી માંગતા. પાર્ટીની જગ્યાએ પાર્ટીની જગ્યાએ આપણે નથી જોતી. ના પાર્ટી નહીં દિયો તો અમારે થોડુંક સબસ્ક્રાઇબર અરે ફોલોવર્સ મણોની વેદના એમ જીવો. થોડીક માર્કેટમાં લઈ આવજો. એમની તમારીથી અમારી લઈ આવો કા. તમારાથી અમારું લઈ આવજો. ના આપણે બધાને સપોર્ટિંગ બીજા. ये देखो गाइस क्या कर रहा है ये लड़का. કેટલા તોડી નાખી. ઈમાં જ અસર લાગે કે હાથમાં આમ જો તો તને બધા જોવે હે તું કેવો હોય. રૂપાળો છે
એ પકડો 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 અને આ છોકરો જો ફૂલ દે મોજમાં હતો ઈ. હે ઓલો સોંગ ગાતો કૃષિ ઓલું કૃષિ. કૃષિ ઓલું સોંગ તને કયું ગમે વીરને જરી ભરેલા વીરને જરી ભરેલા ભરેલા વીરને એક એક ગાઈ દે સાફા રે એક તો ગાઈ દે જોટારી બંધ. આમ જો તાર રાહ જોઉં હું હવે ચાલુ કર. વીરને બોલ બોલ દે ખાતા ખાતા બોલ હરકુ હરકુ બોલ મસ્તી નું બોલ હાલ મૂડમાં નથી આજે રમવામાં હે. અય કૃષિ એકવાર ગાઈ દે જલ્દી કર. ભરાઈ જાય એ મૂળમાં નથી મિત્રો અત્યારે નહીં ગઈ બાકી રૂંડે બહુ મસ્તી નો ગાય બાકી તો અવળો ટાઈમ હે ને આટલું મસ્ત ગાય ખરેખર આગળ આ સિંગર ના ઈંધાણ દેખાય છે મને તો બાકી ખબર નહીં તો સારું હાલો આગળ આવી કે હે ચોરી ખાતા ખાતા હો. મને બહુ ભાવે. ખાવા સિવાય હું ધંધો હે તમારે ખાવા માટે જ જન્મ લીધો મેં. ખાઓ અને એમાં તો હું નંબર 1 છું ખાવામાં એકદમ શોખીન હોવ ને એ દેખાય જ છે હા જો બરાબર હે ખાધેલ પીધેલ માણા એટલે ઓલા ના કે સુખી ખાધેલ પીધેલ ઘર રહે એમાં કઈ ઘરતું જ નથી બરાબર હે એમાં દેખાય આવે અમને એમ લાગે છે કેમ કોઈ ખાવા નહીં તમને તો દેતું એવું લાગે ચકલી કેમ બે ચણ ચડતા એમની કોક એવું પૂછે કે તમને ઘરે કોઈ ખાવા નથી દેતું કે હું અમને ડબલ દઈ દે એ વાંધો અમારો આપણું એને દઈ દેવું નથી ને સુખી માણા ની નિશાની. મને એવું જ લાગે સુખી મોટા ખટા હા આપણે ઓકે થઈ ગયા તો આપણે ક્યાંથી સુખી? પણ તમારે ઉડવું હેલું લાગે પછી ઓલી બાજુ ભાઈ આપણે ઓલો ઉડી ઓલો જોઈ મિત્રો અય આમ ઉતર ભાઈ આ બાજુ આ બાજુ આ બાજુ ન્યારે ન્યારે અહીંયાથી થોડો આવ્યો ને. આમાં એક સેલિબ્રિટી ઘટતા હતા ને ઈ આપડા પાડોશી મિત્ર આવી ગયા જો જય શ્રી કૃષ્ણ કેમ છો બસ મજામાં તમે કયો બસ મજામાં તમે કૃષ્ણા દીદી લાવ્યા નહીં થોડુંક હાલે થોડુંક એને કઈ વ્લોગ જોઈ લેજો અમે તમને બહુ મિસ કરીએ છીએ પાકું પાકું જરીક બતાવી દેજો જય શ્રી કૃષ્ણ ભાઈ ઓકે સારું હાલો તો આપણે જમવાનું થઈ ગયું રેડી ને આ બધા જો ઈ જ વાઈટ જન ઉભા હે બધાને પાલટી જોતી હતી ને હાલો. હવે આમ હાલતા ના હાલતા હાલો હાલો રોજ તો મિત્રો નોર્મલી બધા જમવાનું તો કહેવાય હાલો જમવા આપણે શું કે હમણાં પાછળ હાકલ પડે ને શું પડે મારી આમ કરીને. જો મિત્રો બધાને મેં કીધું હતું ને કે બધાને પાલટી આપી જો મેં આપી દીધી. સાંભળો ને વાસી સાંભળો ને તમે ખબર હોય ને તમને એને હું કીધું હતું તમારે જમાડવાની પાર્ટી તમારે તરફ. આપણે તમારું જોવા પડ્યો આમ જો આપણે સાંજનું કીધું હતું ને. ના પણ આજે જમવાનું જ હા થાય મોરે મોરે. એ મોરમાં નહીં લાગે ઓલું કઈક ના હોય ના આપણે કઈક ગોતો તમે ઓલું શું કહેવાય કડી ગોતો ગોતો લાગે. લાગે તો ઘા નગર બાવરિયા મને મેં દીધો. આવરિયા મને ઘા મારી દીધો આમ જો ખાવા બેસી ગયા બધું લોક ચાલુ થઈ ગયા જો જમવાનું જો મને બાજે બાજે એક મિનિટ તમે હે ને હું કીધું તું કે હાઈ જો તમે બેન તમારે જમાડવાનું છે હવે ઈ શું કહેતા હતા હમણાં એમ કહો જમવા માંડો આટલું રૂપારું નહીં હા મેં કીધું સુજલ બેન આ ફરે હા મેં મારા બાપ દાદા પેઢીમાં કોઈ પીઝા નથી ખાધા. આ પૈસા દઈ દેજો ઓર્ડર આમ કરી દે હું ઓર્ડર આમ કરી દે હા જો રોટલા ખવાય ઢોસા કરીને ખાઈ લેવાય. અડદિયા ખવડાવજો ને તો યાર બાજરાના ઢોસા કરે ઈ તો આવી ગયો આ ઈ મેં બનાવ્યા હમણાં અહીંયા. હવે ચૂલામાં નથી બનાવતી. તો મિત્રો વ્લોગ જોયો ને હજી સાડા છે તમારે ભેગા હતા 7 વાગે આવ્યા હતી કે મેં બનાવ્યો મિત્રો જો છે ને આવું બધું ડેકોરેશન ને એવું બધું છે અહીંયા આપણે આવ્યા છીએ ક્યાં ખબર તમને કીધું તું કે નહીં હવે કેવું નથી કઈ થિંક તમને ખબર પડે ન પડે હા જવાના છીએ અહીંયા આવી ગયા છે આપણે અને સુજલબેન કેમ છો સુજલબેન અને જો ભાઈ ફોટોગ્રાફર બિચારા કે મને જ પકડે કેમ છો રીલ્સ બનાવવાની છે એક્ચ્યુઅલીમાં હા ઓર્ડર આવી હાથી વર્ગી જ જાઓ કેમ છો થઈ ગયા રેડી રીલ્સ માટે બલદેવભાઈ હારું હાલો જો તમારે બધું ઉડવા માંડ્યું છે હાલો જલ્દી જલ્દી બનાવે કે ધમભાઈ હરખા બેહો આપણે પાર્ટી દેવાની એમ નહીં ચાલુ ઓલા ગાતા હશે ત્યારે ઉધરસ ખાવાની નહીં ખાવાની તો પૂરું હા કે આગું વહી જવાનું સુજલબેન ના વિચાર તો જો ગાઈસ તમે અહીં આગું વહી જવાનું ઘડી વાર ઉધરસ સ્ટોપ થઈ જવાનું કેમ રોકવી તમને કહી દે કે સુજલબેન ખાઓ ઉધરસ ખાઓ પૂછશે તમને પેલા મારું એવું જ છે ચાલુ થાય ને તો જ મને આવશે મને ખબર એટલે આપણે તો ખાવાની ઈ લો આપણે તો ખાઈ લેવાની આ તો જો મિત્રો કેવું મસ્ત છે
ડેકોરેશન જો કાંઈ તમને દેખાય તે મસ્ત જ છે પણ મને એક ચિંતા થાય કેમ તું ત્યાં જાય તો દેખા હરખું નહીં લાગે હો તો પણ ઉધરસ આવશે તો ચાલુ થઈ જાય પછી મને આવશે તો હું ખાઈશ આપણે બધા એકા ચાલુ થઈએ આપણે બ્રેક માંગી લેવું બરાબર અહીંથી ઊંચો હાથ કરી દેવું ના આમ નાના છોકરા નામ કરે ઊંચી આંગળી કરે કેમ કરે આગો છે હવે કેમેરામેન સ્ટોપિંગ કે થઈ નહીં આપણે સિંગરને જ કહી દેવું ડાયરેક્ટ કોન્ટેક્ટ અહીંયા રાખે ના ઊભું થઈને અહીં વચ્ચે જઈને બંધ ના કરે નહીં થઈ ગયા એવું જ કરવું પડે માં ખલાઈમાં આપણે જઈશું વાર ઘડીક વાર વાંચે ને ઘડીક વાંચે લાડીનું અત્યારે અડધી રાત થઈ ગઈ અડધી રાત તો ના કહેવાય પણ 12:30 જેવું થયું છે અને આપણે અહીંયા છીએ હજી અને આ જાય છે જો ભાઈ મહેમાન એ કે અમને નીંદર આવે નીંદરા રાત બોલો કેમ આવું થયું હવે તો જવું જોઈએ ને પછી 12:30 તો થઈ ગયા તે રોકાઈ જવાનું હોય શું કરવા આવ્યા તમે ભાઈ બહુ ઉતાવળ કરે ભાઈ આવા ને એટલે 34 થી 32 કિલોમીટર કાપવાના અને હવારે મનોરથ છે બસ સવાર મનોરંજન ઈ તો થઈ જાય ભેગું બીજું હું ન્યા ભલે હાલો હાલો આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ જે છે ને આપણે ક્યારના રાહ જોઈને બેઠા હતા નાસ્તો લઈને આવી ગયા છે ભાઈ શું ગયા ભાઈ મજામાં શું નાનો મોટો બ્લોગર છું માયાભાઈ જો એના લેવલના નાના મોટા કહેવાય ભાઈ રિપોર્ટિંગ જોયું ને નામ કેમ બાકી કેમ છે નામ બાકી અને આ જો ધામુબેન છે ને કન્ટેન જ છાપે છે હમણાં મને ઠંડી ચડી ગઈ ને તો એ લે જો મેં કીધું હું આમ જો એને ફોન કેમ પકડ્યો આમ જો ફોન તો પકડો હરગો તમારા આડાવડો થઈ જાય આમ જો હવે એ વિડીયો જો મિત્રો પછી ઓલો કટઆઉટ કરીને પછી કરશે ને અને સુજલ બેન નું જો તો સ્પેશિયલ ખાવામાં જ મન છે ને ઠંડી ચડકી ઠંડી ઉતારવી શબ્દ નથી મારા પાસે એને છે ને શરદી થઈ ગઈ બીજું કઈ વાંધો નથી છે ને કેટલા વાગ્યા ખબર રાતના 3 વાગ્યા 3 કે વધારે 3:30 3:15 3:15 થયા છે અને અમે લોકો અત્યારે હજી જાગીએ હોય અને એમાં એવું છે કે અહીંયા છે ને આ લોકો અમારે નીકળવું હતું પણ એમ કહે છે કે હવે રહી જાવ એમ છેલ્લે કંઈક રીલ શૂટ ને એવું છે બધા ક્રિએટર બ્લોગર જે બધા છે ને એ લોકો હારે કંઈક થોડી ઘણું કામ ને હે તો એ કે રહ્યો તમે કીધું વાંધો નહીં હવે 3 તો ઓલરેડી થઈ ગયા છે તો થોડી વાર અંદર આવતા રહે બહાર ટાઈટ પડે નેક્સ્ટ લેવાની પછી અમારા અહીંયા એક અમારા ફઈ હતા છે ને એની પાસેથી ચાદર ને મતલબ છાલ જેવું હતું ઓઢવાનું એ લીધું એકમાં 3 અમે આને તો જો આ ઠઈડાઈ જાય ને તોય હટીને ના દ્યો મોરો હટીને દે ને સુજલ નહીં અને આ બેને તો અમે બે તો ઓઢી લીધું હતું હે ને પ્રેમથી આપણે ભાઈ એવું કઈ ઘમંડ નહીં સુજલ બેન ને શું એમ થાય કે હવે આમાં વિડીયો મારી ખરાબ આવશું તો એમ નહીં ઓલો સોરી ઠંડી હોય ને તો નાકમાંથી પાણી ચાલુ થાય અને આને અને આંખમાંથી પાણી ચાલુ થઈ ગયા વિચાર કરો તમે લગભગ બધાને ખબર જ છે આપણે ચાલુ જોઈએ આમ કરતો નંબર હે નહીં સુજલ નંબર હે નહીં નંબર નહીં હવે ઓહો નંબર નહીં બસ સુજલ બસ આ દોયા નથી રહેતા મિત્ર આજ મને ખબર નથી મારો વ્લોગ કેટલી મિનિટ નો થાય ને કદાચ આઈ ડોન્ટ નો પણ એટલો લાંબો થાય ને મજા કે વાત જ ના પૂછો તમે ગાઈઝ આજે વ્લોગ બહુ લાંબો થાય તો હારું હાલો આગળ મેળા આપણે અત્યારે ક્યાં છે ખબર ટેન્ટ ની અંદર આવ્યા છે જો આવું બધું છે ટેન્ટ ખબર નથી દાચી બરાબર નથી આઈ નો ટેન્ટ ગાઈઝ ટેન્ટ દેખો આવું બધું થોડું આમ તેમ કર્યું છે અભી મજા અને શું કે સુજલ બેન ટેન્ટમાં કેવી મજા આવે છે તમને ટ્રેનમાં અભી ઠંડી નહીં પડ રહી એમ થાય ને કે આપણું ઘર જ છે ને ઘર તો હા લાગતા છે થોડુંક લાગતા તો આપણે આપણું સમજી લે ત્યાં જ વાંધો આવે આપણે આપણું સમજીને જ્યાં કરી હોય ને ત્યાં બધું પતાવી દઈએ ખબર તો હારું હાલો આગળ વધ્યા રહેજો આપણે અહીંથી જવાનું છે અત્યારે કેટલા વાગ્યા છે 4 જેવું તો થયું હશે કદાચ અને હવે આપણે અર્જુનભાઈ યાર ફોટા પાડી લીધા ભાઈ કેમ છો રસિયો રૂપાળો રંગ રેલિયો હા હા મોજ ગમતું નથી પણ જાવ તો તમે પડશે જ હા અને કાલે પાછું આવવું પડશે ને અરે અમારે જવાનું છે જામનગર નીકળી જવાનું છે તો કાલ નથી આવવાના ના કાલે નહીં આવી તો શકીએ દગો કરશો તો પાછા પરમ દિવસે પરમદી મારે એક્ઝામ ચાલુ થઈ કાલથી પરમદીથી
તો ભણવાનું બ્લોગ ને બધું ભેગું બધું ભેગું છે અમારે કેમ મેનેજ કરી લ્યો બધું? થઈ જાય થોડું કામ તેમ થઈ જાય હાલે પરીક્ષામાં ક્યારે બ્લોગ નું આવે કે? હા ના પરીક્ષામાં બ્લોગ નું નથી આવતું પણ બ્લોગમાં પરીક્ષાનું આવે એટલે એવું બધું હાલે સારું આવો તમે ઘરમાં જાઓ અમે અહીંયા જ રહીએ ચોક્કસ ભાણવડમાં હા શૈલેષભાઈ મારા કાકા જ થાય એવું છે? તો અરે શૈલેષભાઈ તો કોઈ દી કહેતાય નથી ઈ મને ના કે હાલો કીએ ના કીએ ઈ કે અમારી ઘરે આવો કે શૈલેષભાઈ કોઈ દી કહેતા નથી. એ સોફ્ટવેર જ નથી. જો એ એ બધું બહારની વસ્તુ હે માં બોલાવી લે ત્રીજા માળે. હા વા ઉપર બોલાવી લે શેરની ઓલી ખાલી રાતે ખબર હે ને આપણે એ તો કહું કે ત્રીજા માળે બોલાવી લ્યો. મારે અત્યારે જ નીકળી જવું છે એમ કોણ ના, કહેતું પણ હું આવ્યો તો રેકોર્ડિંગ છે આપણી પાસે. તમને નો કાઈ વાંધો નહીં તમે ખબર પડી ગઈ ને આવજો ક્યારેક ઘરે ચોક્કસ આવશું અને ખાસ અમારા બધા શ્રોતાજનોને ખાસ કમેન્ટ કરજો વ્લોગ કેવો લાગ્યો આજે હું આવ્યો એટલે મારા તરફથી એક કોમેન્ટ ચીકી દેજો ને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઓકે ઓકે તો સારું હાલો આપણે અહીંથી વિદાય લઈએ અને તમો બેન નીકળીએ આપણે સારું હાલો તો હા હવે આપણે નીકળીએ અહીંથી તો સારું રહે તો સારું હાલો નેક્સ્ટ વ્લોગમાં મળીએ ત્યાં સુધી બધામાં જય શ્રી કૃષ્ણ જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ઓકે બાય